હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આને ચાખ્યા પછી નાના તો છોડો, મોટા પણ પ્લેટ ભરી ભરીને ખાશે અને લાઈનમાં ઊભા રહેશે. અને એક વખત જો આનો ટેસ્ટ ચાખી ગયા ને તો આંગળા ચાટતા રહી જવાના છે. અને ઘરે આવેલા મહેમાનોને જો તમે આ ખવડાવશો ને તો એ લોકો પણ તમને રેસીપી પૂછવાના છે. તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા બધાને ભાવે એવી શાનદાર એકદમ નવી રેસીપી બનાવવા માટે મેં એક મોટું મિક્સિંગ બાઉલ લીધું છે અને એની અંદર અહીંયા આપણે એક સ્ટીલનો વાટકો રાખી દઈશું. અને હવે અહીંયા આપણે ચોખાનો લોટ લેશું અને આ રીતે આપણે વાટકામાં ઉમેરી દેશું. તો અહીંયા આપણે મેઝરમેન્ટ કરી લેશું કે કેટલો લોટ જોઈશે. તો હવે જુઓ, અત્યારે મેં અહીંયા એક વાટકો ભરી લીધેલો છે તો એને આપણા બાઉલની અંદર ઉમેરી દેશું. અને હવે ત્યાર પછી આ લોટની અંદર ટેસ્ટ અકોર્ડિંગ એટલે કે 2 ટીસ્પૂન ભરીને મેં મીઠું લીધેલું છે તો ઉમેરી દેશું. અને હવે ત્યાર પછી અહીંયા જો તમારે આની અંદર ચીલી ફ્લેક્સ નાખવા હોય તો તમે નાખી શકો છો, પણ આ નાસ્તો બાળકોને ખાવાનો છે એટલા માટે હું ચીલી ફ્લેક્સ સ્કીપ કરું છું. અને ત્યાર પછી અહીંયા મેં એ જ વાટકો ભરીને પાણી લીધું છે તો આ રીતે આપણે મીઠા ઉપર પાણી નાખી દેશું. તો થોડું થોડું આપણે પાણી નાખવાનું છે અને આ રીતે આપણે વિસ્કરની મદદથી એકદમ મસ્ત મજાનું ઘોળ બનાવી લેશું. તો આ ઘોળ છે એ વધારે જાડું બિલકુલ ન હોવું જોઈએ, એકદમ પતલું કરી લેશું. તો અહીંયા આપણે ફરી વખત પાણી ઉમેરી દેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે મેં 1.5 વાટકા જેટલું પાણી એડ કરેલું છે. તો જોઈ લઈએ આપણે કે બેટર કઈ રીતનું તૈયાર થાય છે. જો આ રીતનું ઘટ આપણે નથી રાખવાનું, હજી આને આપણે પતલું કરી લેશું. તો ટોટલ 1 વાટકો ચોખાનો લોટ હતો તો એની સામે મારે 1.25 વાટકા જેટલું પાણી જોયેલું છે. તો હવે આ રીતે આપણે વિસ્કરની મદદથી એકદમ મસ્ત મજાનું આપણે ફેટી લેવાનું છે અને મિક્સ કરી લેશું. તો જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનું સ્મૂથ બેટર બની અને તૈયાર થઈ ગયું છે. જો તો બસ આ રીતનું આપણે બેટર બનાવી અને તૈયાર કરવાનું હતું. જો તો આ રીતે મેં એક જ ડાયરેક્શનમાં આને ફેટેલું છે એટલે એકદમ મસ્ત મજાનું સ્મૂથ બન્યું છે. એક પણ લમ્સ કે ગાંઠો આની અંદર નહીં દેખાતો હોય. તો અહીંયા એકદમ મસ્ત મજાનું બેટર બની અને તૈયાર થઈ ગયું છે. હવે આપણે થોડી આગળની તૈયારી કરી લેશું. તો હવે જુઓ મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે મેં ઝાઝા પ્રમાણમાં શાકભાજીને કટ કરી લીધેલા છે. તો અહીંયા મેં ફ્લાવર છે એકદમ સરસ મજાનું ધોઈ અને ગરમ પાણીથી આને મેં ધોઈ લીધેલું છે. ગાજર લીધું છે, થોડી મેં ફણસી લીધી છે, કેપ્સિકમ લીધા છે અને થોડા મેં આ રીતે જે મોટી મકાઈ આવે એને આ રીતના મેં કટકા કરેલા છે. તમે બેબીકોર્ન પણ લઈ શકો છો, પણ આ રીતે જો મોટી છે તો આને મેં આ રીતના કટકા કરેલા છે. જો તો બસ હવે અહીંયા જે આ વેજીટેબલ છે એને આપણે આ બેટર સાથે મિક્સ કરી દેવાનું છે. તો બધું એક સાથે ના સમાય તો આપણે થોડું થોડું કરીને ઉમેરવાનું છે. તો સૌથી પહેલા અહીંયા આપણે થોડું એડ કરી દેશું અને મિક્સ કરી દેવાનું છે, પછી આપણે બીજું ઉમેરીશું. તો હવે જુઓ આ રીતે આપણે મિક્સ કરી દઈશું. તો હવે આ શાકભાજી છે ને એને એકદમ મસ્ત મજાનું લેયર થઈ જવું જોઈએ. તો હવે આને આપણે એકદમ મસ્ત મજાનું મિક્સ કરી લેશું. તો જો હવે આપણે બેટર કઈ રીતનું રાખવાનું છે કે આ બધા શાકભાજી ઉપર કોટ થઈ જવું જોઈએ એ રીતનું આપણે બેટર રાખવાનું છે. જો આ રીતે મકાઈમાં એકદમ સરસ મજાનું કોટ થઈ ગયું છે. જોઈ શકો છો કે બધા શાકભાજી એકદમ સરસ મજાના કોટ થઈ ગયા છે. તો બસ હવે આપણે જાશું ગેસ તરફ. તો હવે જુઓ, અહીંયા મેં ગેસ ઉપર તેલ ગરમ કરી લીધું છે અને હવે આપણે એની અંદર આ શાકભાજી છે એ નાખી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે થોડી વાર પછી આ બધા શાકભાજી છે એકદમ મસ્ત મજાના જો કોટ થયેલા અને તળાવા લાગ્યા છે. તો આ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે. થોડો આપણે એનો કલર છે ને એ ચેન્જ કરી લેવાનો છે. તો આને તળાતા લગભગ 5-1 મિનિટ જેવો ટાઈમ લાગે છે. એકદમ ક્રિસ્પી કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બધા શાકભાજી એકદમ મસ્ત મજાના બ્રાઉન કલરના થઈ ગયા છે અને એકદમ સરસ મજાના ક્રિસ્પી પણ થઈ ગયા છે. તો આ રીતે આપણે ઝારામાં લઈ લેશું અને વધારાનું બધું તેલ આપણે નિતારી લેવાનું છે અને એક બાઉલની અંદર આપણે કાઢી લેશું. જો આ રીતે હું બાઉલમાં નાખું છું એટલે ખખડે છે, મતલબ કે મસ્ત મજાના ક્રિસ્પી થઈ ગયા છે. અને સેમ એ જ રીતે આપણે બચેલા શાકભાજી છે એને પણ તળી લેશું અને ક્રિસ્પી કરી લઈએ. તો અહીંયા મેં એકદમ મસ્ત મજાના બધા શાકભાજી તળી લીધેલા છે. અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા બનીને તૈયાર થયા છે. તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ અને ગેસ ઉપર જાડા તળિયા વાળે આપણે કડાઈ રાખી દઈશું અને માપ મુજબ એટલે કે 2 પાવડા જેટલું આપણે એની અંદર તેલ નાખી દઈશું. તો હવે જુઓ, તેલ એકદમ મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર 1 ટીસ્પૂન હિંગ નાખી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે લસણની કળીઓ કટ કરીને લીધી છે. તો મેં થોડી વધારે પ્રમાણમાં લીધેલી છે.
ઉમેરી દઈશું અને લસણને આપણે એકદમ મસ્ત મજાનું સોતે કરી લેશું અને સાથે જ અહીંયા આપણે કટ કરેલા લીલા મરચાં નાખી દઈશું. તો હવે જો અહીંયા તમારે મરચાં ના નાખવા હોય ને તો તમે આરામથી સ્કીપ પણ કરી શકો છો. અને હવે આપણે કટ કરેલી ડુંગળી નાખી દઈશું. એને પણ આપણે એકદમ મસ્ત મજાની સોતે કરી લેશું અને હવે ત્યાર પછી અહીંયા મેં થોડી કોબી લીધેલી છે તો એને પણ આપણે ઉમેરી દઈશું. તો મિત્રો આ રેસીપી એટલી બધી ટેસ્ટી અને વેજીટેબલથી ભરપૂર થાય છે કે વાત જ ના પૂછો. નાનાથી લઈ મોટા બધાને ભાવશે અને જો એક વખત બનાવશો એટલે વારંવાર બનાવવાની ડિમાન્ડ પણ કરશે અને વખાણ પણ કરશે મિત્રો. અને તમે બાળકોને આરામથી લંચમાં પણ આ રેસીપી આપી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. તો હવે જો આ બધી વસ્તુ થોડી અધકચરી ચડી જાય અને ત્યાર પછી આપણે ડાર્ક સોયા સોસ લેશું, ઉમેરી લેશું. તો અત્યારે મેં 2 ટીસ્પૂન ભરીને લીધેલો છે કેમ કે આ રેસીપી થોડી વધારે છે ને એટલા માટે. અને હવે ત્યાર પછી અહીંયા મેં સોયા સોસ લીધેલો છે તો એ પણ આપણે 2 ટીસ્પૂન ભરીને નાખી દઈશું. અને સાથે જ અહીંયા આપણે થોડો ટમેટો કેચઅપ નાખી દઈશું. તો ટમેટો કેચઅપ અહીંયા આપણે થોડો વધારે જ નાખીશું. અને હવે આપણે આને એકદમ મસ્ત મજાનું મિક્સ કરી લેવાનું છે. અને હવે જુઓ આ ગ્રેવી થોડી જાડી થાય ને એના માટે મેં કોર્નફ્લોર લીધેલો છે તો આ રીતે મેં સ્લરી કરી લીધેલી છે, ઉમેરી દેશું. મિક્સ કરી લઈએ એટલે તમે જોઈ શકો છો કે આ રીતે ઘટ્ટ થઈ ગયું છે જો. અને હવે જુઓ આપણે થોડું પાણી નાખી આ ગ્રેવીને આપણે થોડી પતલી કરી લઈશું જેથી કરીને આપણે જે ક્રિસ્પી વેજીટેબલ છે ને એની સાથે એકદમ મસ્ત મજાના ભળી જાય એટલા માટે. તો હું હજી થોડી આને પતલી કરું છું. તો આ રીતે થોડી ઉકળશે ને એટલે ઓટોમેટિક ઘટ્ટ થવા લાગશે. તો હવે જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનો જો આ ગ્રેવી છે ને એ ઘટ્ટ થઈ ગઈ છે. હવે આ પ્રોપર ગ્રેવી બની અને તૈયાર છે. અને હવે ત્યાર પછી અહીંયા આપણે જે ક્રિસ્પી શાકભાજી છે એ ઉમેરી દઈશું. આવી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો હવે જુઓ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે મેં એકદમ મસ્ત મજાનું મિક્સ કરી લીધેલું છે જો. તો આપણા એકદમ મસ્ત મજાનું વેજ ક્રિસ્પી બની અને તૈયાર થઈ ગયું છે જો. જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય એટલું બધું ટેસ્ટી એવું આ બનીને તૈયાર થયું છે મિત્રો. તો જુઓ મિત્રો અહીંયા આપણે એકદમ મસ્ત મજાનું વેજ ક્રિસ્પી બની અને તૈયાર થઈ ગયું છે જો. એકદમ ટેસ્ટી એવું અને જોતાં જ ખાવાનું મન થાય ને એટલું બધું ટેસ્ટી એવું બન્યું છે જો. બાળકોને તો આ ખૂબ જ ભાવવાનું છે. તો આ રેસીપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી અને કયા શહેરમાંથી જોવો છો ને એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.